રમતગમતના મેદાનમાંથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। T20 વર્લ્ડ કપ 2026ની યજમાનીને લઈ અને બાંગ્લાદેશે જે સુરક્ષાના કાવા દાવા કર્યા હતા તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ જડબાતોડ જવાબ આપ્યો છે। બાંગ્લાદેશના ખેલ મંત્રી આસિફ નઝરુલે દાવો કર્યો હતો કે ભારતમાં તેમની ટીમના ખેલાડીઓ અને ચાહક ઉપર ખતરો છે, પરંતુ ICCએ આ દાવાને સદંતર ફગાવી દીધો છે। ICCના સૂત્રો જણાવી રહ્યા છે કે સ્વતંત્ર સુરક્ષા તપાસમાં ભારતને સંપૂર્ણ સુરક્ષિત ગણવામાં આવ્યું છે। સુરક્ષા જોખમ અત્યંત સામાન્ય છે। બાંગ્લાદેશ ઈચ્છતું હતું કે તેમની મેચો ભારતની બહાર શિફ્ટ કરવામાં આવે, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થાના અનુભવ અને ક્ષમતા પર ભરોસો મૂકી અને ICCએ ક્લીન ચીટ આપી દીધી છે। હવે બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત શેડ્યુલ મુજબ ભારતમાં જ પોતાની 4 મેચો રમશે, તો પાડોશી દેશ જે રીતે સુરક્ષાના બહાને રાજકારણ રમી રહ્યો હતો તેને ICCના આ ફેસલાથી જોરદાર લપડાક પડી છે। ભારતની ધરતી પર વર્લ્ડ કપનો રોમાંચ જળવાઈ રહેશે, સુરક્ષામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। રમતગમતની દુનિયાના દરેક સમાચારો માટે જોડાયા રહો અમારી સાથે, જોતા રહો અડગ મન, અવિરત સેવા, ન્યૂ ભારત ન્યૂઝ।